नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ખેડા જિલ્લામાં સગીરા પર દુષ્કર્મ આચરનાર 8 આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી વરઘોડો. પોક્સો કેસમાં ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું. ખેડા તાલુકા પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનામાં કુલ 9 આરોપીઓ સંડોવાયેલા છે, જેમાંથી એક હજુ ફરાર છે. પકડાયેલા 8 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ તપાસ મુજબ છેલ્લા 3 વર્ષથી આ સગીરા પર અલગ અલગ નવયુવકો દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં દેશમાં ચાલી રહેલી લવ જિહાદની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હોવાનું પણ સામે આવ્યું છે. લગભગ 2 વર્ષ પહેલા મુખ્ય આરોપી પરવીઝ પઠાણે સગીરાને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ પરવીઝના 8 મિત્રોએ પણ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીઓએ પૂર્વાયોજિત કાવતરું રચી સગીરાના કપડા વગરના ફોટા અને વિડીયો ઉતાર્યા હતા. આ વિડીયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેઓએ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. વર્ષ 2023થી લઈને 2025ના રમજાન માસ પહેલા સુધી સગીરાને બ્લેકમેલ કરવામાં આવી હતી. સમગ્ર બાબતની જાણ પરિવારને થતાં તેમણે હિન્દુ સંગઠનની સાથે રાખીને પોલીસને જાણ કરી હતી. આ મામલે મુખ્ય આરોપી પરવીઝ, માહિર, ફૈઝાન, તૌફીક, સાહિલ પઠાણ સહિત કુલ 9 શખ્સો સામે પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. રિપોર્ટર સંજય ચુનારા, ખેડા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. ખેડા પોલીસ સ્ટેશનમાં એક હકીકત ધ્યાને આવી હતી, જેમાં 17 વર્ષની એક દીકરી સાથે એના જ ગામના વિધર્મી 9 જેટલા યુવકોએ વારંવાર એને બ્લેકમેલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચર્યું છે, ગેંગરેપ કર્યો છે. આ બાબતે તમામ પાસાઓનો અભ્યાસ કરી એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પોક્સો એક્ટ અને ગેંગરેપ બાબતની, અને 9 પૈકી 8 આરોપીની અમે અટક કરેલી છે.